તો હવે આપણે સંકરણની અંદર અત્યાર સુધી એસ અને પી કક્ષકનો સમાવેશ જોયો. હવે આપણે જોશું કે એની અંદર ડી કક્ષક પણ સમાવેશ થાય. તો સીધું તમને એ સંકરણનું નામ આપી દીધું છે sp3d, જેની અંદર એસની એક કક્ષક, પીની 3 કક્ષક અને ડીની એક કક્ષક છે. તો એવું ઉદાહરણ લઈએ તો ફોસ્ફરસની ઇલેક્ટ્રોન રચના આપણે ઉદાહરણ જોવાના છીએ. તે ઉદાહરણનું જે નામ છે તે PCl5 છે. તો PCl5ની અંદર અહીં લખી દઈએ, યાદ આપણે PCl5. તો PCl5ની અંદર ફોસ્ફરસની જે પરમાણુ ક્રમાંક છે તે 15 છે. તેની ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચના તમે અહીં જોઈ શકો છો, 3s2 3p3 આ પ્રકારે છે. તો આની જે ઉત્તેજિત અવસ્થા છે, ઉત્તેજિત અવસ્થામાં 3sમાંનો એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને ડી કક્ષકની અંદર જાય છે. તમે અહીં જોઈ શકો છો એની નવી ઇલેક્ટ્રોન રચના 3s1 3p3 3d1. હવે અહીંયા તમે અર્ધપૂર્ણ ઉત્તેજિત અવસ્થાની અંદર અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચના તમે જોઈ શકો કે 3sની પણ એક છે, 3pની 3 છે અને 3dની 1 છે. અહીંથી તમને ખ્યાલ આવી જશે કે અહીં સંકરણમાં એસની એક કક્ષક ભાગ લેશે, પીની 3 લેશે અને ડીની 1 લેશે. જે અર્ધપૂર્ણ કક્ષક હશે તે સંકરણમાં ભાગ લઈ શકશે. તો સિમ્પલ છે. હવે ક્લોરીનના 5 ક્લોરીન છે, જે આ 5 ક્લોરીન આ 5 અર્ધપૂર્ણ કક્ષકની અંદર આવી જશે. છતાં પણ જોઈએ કે ફોસ્ફરસના સંકરણમાં ઉત્તેજિત ફોસ્ફરસમાં 3s 3 3p અને 1 3d એમ 5 અર્ધપૂર્ણ કક્ષકોમાં શક્તિ તફાવત ઓછો હોવાથી તેઓ મિશ્ર થાય છે અને sp3d સંકરણમાં ભાગ લે છે. નવી 5 અર્ધપૂર્ણ sp3d સંકૃત કક્ષકો બને છે. આ 5 કક્ષક ત્રિકોણીય દ્વિપિરામિડલ ભૂમિતિ ધરાવે છે, જેમાં ખૂણા 120 અને 90ના હોય છે. આ 5 sp3d કક્ષકો ત્રિકોણીય દ્વિપિરામિડલ 5 ખૂણામાં દિશાત્મક ગોઠવાયેલી હશે. તમે એને જુઓ આકાર દ્વિપિરામિડ, એક ઉપર પિરામિડ એક નીચે, ટૂંકમાં ત્રિકોણ આકાર જોવા મળે છે. આ પ્રકારે દોરી શકો છો તમે, તમને વધારે ખ્યાલ આવે. આ એક ત્રિકોણ છે. આ ત્રિકોણનું એક પિરામિડલ ઉપર અને એક પિરામિડલ નીચેની તરફ જોવા મળે છે, એટલે ત્રિકોણીય દ્વિપિરામિડલ તરીકે ઓળખાય છે. અહીં સંકરણ આપેલું છે કે ક્લોરીનનો એક ઇલેક્ટ્રોન આવીને sp3d સંકરણ રચે છે. અહીં એનો આકાર આપેલો છે. બાકી બધી સામાન્યકૃત માહિતી છે, આપણે ફક્ત મેં તમને સમજાયેલું છે એટલું આની અંદર યાદ રાખવાનું છે. હવે આપણે વાત કરીએ કે ઇથિન જે C2H4 અણુમાં કાર્બનના સંકરણ તથા બંધ રચના સમજાવો. તો ઇથિન અણુની વાત કરીએ. ઇથિન અણુનું કાર્બનનું સંકરણ sp2 છે. તેની ઇલેક્ટ્રોન રચના છે હિલિયમ 2s2 2p2. અહીંની ગોઠવણી કરી છે તમે જોઈ શકશો. 2sની અંદર 2 ઇલેક્ટ્રોન, 2pની અંદર 2 ઇલેક્ટ્રોન છે અને હિલિયમ છે. આપને ખબર છે કે કાર્બનની ઉત્તેજિત અવસ્થામાં એક ઇલેક્ટ્રોન 2sમાંથી ઉત્તેજિત થઈને 2pની અંદર જાય છે અને નવી બનતી ઇલેક્ટ્રોન રચના 1s1 2px1 2py1 2pz1 પીની 3 કક્ષકોમાં એક ઇલેક્ટ્રોન ભરાયેલ છે. હવે કાર્બનનું જે sp2 સંકરણ થાય છે તે એક s અને pની 2 એટલે કે px ને py. તો pz છે એ શું કરે છે તો આગળ જોઈએ આપણે. ઉત્તેજિત કાર્બનની અર્ધપૂર્ણ 2s અને 2 2p કક્ષકોનું sp2 સંકરણ થઈને sp2 સંકૃત કક્ષકો રચાય છે. આ 3 sp2 કક્ષકો એક જ સમતલમાં હોય છે અને 120ના ખૂણે ગોઠવાયેલ હોય છે. વળી આ સમતલને લંબ સંકરણમાં ભાગ ન લેતી
2pz કક્ષક પણ હોય છે। તમે અહીં જોઈ શકો છો આ S કક્ષક ગોળાકાર આકાર છે 2pz અને 2px। તો ત્રણેય મિશ્રણ થઈ જાય છે। મિશ્ર થઈને sp2 સંકરણ રચી દે છે। હવે તેમાં 3 sp2 સંકૃત કક્ષકો 120ના ખૂણે એક જ સમતલમાં સંમિશ્રણ ત્રિકોણના ખૂણે હોય છે। C2H4 ના બંધ રચનામાં એક કાર્બન sp2 અને બીજા કાર્બનની sp2 સંકૃત કક્ષકો આંતરકેન્દ્રીય ધરી અક્ષ ઉપર સંમિશ્રણ થઈને સિગ્મા સિગ્મા બંધ બનાવે છે। એટલે કે ઇથિન અણુ છે જેની અંદર 2 કાર્બન છે। તો હવે બંને કાર્બન પાસે 2 હાઇડ્રોજન આવેલા છે। આપને ખબર છે કે 2 હાઇડ્રોજન આવેલા છે એટલે એક કક્ષા એની પાસે વધેલી છે। તો એક કક્ષા એટલે કે 2py py વધેલી છે। આ py છે તે અક્ષને લંબ હોવાથી ધારો કે પહેલા કાર્બન C1 ની છે અને C2 ની છે, બંનેની કક્ષા ભાગ લીધા વગરની વધેલી છે। આપણે એક સંકરણમાં જોઈએ તો ખ્યાલ આ બંને કક્ષકો એકબીજા સાથે જોડાય છે અને કાર્બન વચ્ચે બંધ બને છે। આ બંધ છે એ પાઈ બંધ છે, ઉપર નીચે જોડાય છે તેને પાઈ બંધ આપણે અગાઉ જોયું તો ઉપર રકાબી જેવો આકાર ધારણ કરે છે। તમે નીચે પણ સ્પષ્ટ જોઈ શકશો કે અહીંયા તમે જોઈ શકો હાઇડ્રોજન જોડાયેલા છે અને કાર્બન વચ્ચે સિગ્મા બંધ બનેલો છે। CH4 મિથેનમાં બંધ રચના આપી સમજાવો કે તે સમચતુષ્ફલકીય અણુ છે। ટૂંકમાં હવે આપણે sp3 સંકરણ ભણવાના છીએ। ઉદાહરણ સીધું લઈ લે કે ઉદાહરણ તરીકે મિથેનમાં કાર્બનની ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચના હિલિયમ 2s2 2p2 છે। તેમની 2s2 માંનો એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત પામીને અથવા બઢતી પામીને ખાલી 2p કક્ષકમાં જાય છે અને ઉત્તેજિત કાર્બન બને છે। ઉત્તેજિત માટે જરૂરી ઉર્જા બંધ રચનામાં મુક્ત થતી ઉર્જાની સરભર થાય છે। તમે અહીં જોઈ શકો કાર્બનની ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના 2s2 2p2 છે, પરંતુ એક ઇલેક્ટ્રોન 2s માંથી બઢતી પામીને 2p કક્ષકની છેલ્લી કક્ષાની અંદર દાખલ થાય છે। તમે અહીં જોઈ શકો છો કે હવે કાર્બન પાસે 2s ની 1 અને 2p ની 3 અર્ધપૂર્ણ કક્ષા છે। બધાની અંતર એક ઇલેક્ટ્રોન છે અને એક ઇલેક્ટ્રોન આવી શકે છે। ત્યારબાદ આ ઉત્તેજિત કાર્બનની અર્ધપૂર્ણ ભરાયેલી 4 કક્ષકો બને છે અને આ ચારેય અર્ધપૂર્ણ કક્ષકો 2s 2p ની 2px 2py અને 2pz નું સંકરણ sp3 સંકરણ થઈને 4 sp3 સંકૃત કક્ષકો બને છે। સંકરણ કઈ રીતે થઈ શકશે તો કે આપને ખબર છે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન રચના 1s1 છે। તો 1s1 નો જે એક ઇલેક્ટ્રોન છે તે 2s માં આવશે અને 3 2p માં આવશે। એટલે કે એક s કક્ષક અને 3 p એટલે s ની 1 અને p ની 3 એટલે કે sp3 સંકરણ રચાય છે। આ રીતે રચાયેલી ચારેય sp3 સંકૃત કક્ષકો સમચતુષ્ફલકીય દિગ્વિન્યાસમાં 109.5 ડિગ્રીના ખૂણે સમચતુષ્ફલકના 4 ખૂણામાં ગોઠવાયેલા રહે છે। આ અર્ધપૂર્ણ સમચતુષ્ફલકના ખૂણામાં ગોઠવાયેલી ચારેય કક્ષકોનું સંમિશ્રણ
હાઇડ્રોજનની અર્ધપૂર્ણ વન કક્ષકની સાથે આંતરકેન્દ્રીય ધરી ઉપર થઈને સિગ્મા બંધ બને છે. આના પરિણામે CH4માં 4 કાર્બન હાઇડ્રોજન બંધ 109.5 ડિગ્રીના ખૂણે ત્રિપરિમાણીયમાં સમચતુષ્ફલકીય રીતે ગોઠવાય છે અને CH4 સમચતુષ્ફલકીય આકાર ધરાવે છે. અહીં CH4 જે sp3નો આકાર છે ખાસ યાદ રાખવો. તેમાં ખૂણા હાઇડ્રોજન કાર્બનના હાઇડ્રોજનના 109.5 ડિગ્રીના હોય છે. કાર્બન sp3 સંકરણ તથા હાઇડ્રોજન સાથેના બંધને નીચેની પ્રમાણે આકૃતિ પ્રમાણે દર્શાવી શકાય છે. પહેલી આકૃતિ છે તે સંકરણની છે અને અહીંયા છેલ્લી આકૃતિ છે તે આકારની વાત થયેલી છે. કાર્બન છે એક ઉપર હાઇડ્રોજન ગોઠવાશે, બે વળેલાની જેમ ગોઠવાશે ને એક નીચેની તરફ ગોઠવાશે. તો અહીંયા તમે જે રચના જોઈ શકો છો તે સમચતુષ્ફલકીય રચના આપેલી છે. ટૂંકમાં sp3 સંકૃત કક્ષકો હોય ત્યાં સમચતુષ્ફલકીય આકાર જોવા મળે છે.